મંગળવાર 23 જૂન 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરના દૂતો. બાઇબલ વાંચન હિબ્રુઓને પત્ર 13મો અધ્યાય 1-3 કલમ વાંચીશું. ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો, પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાએક અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો, અને તમે પોતે પણ શરીરમાં છો માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો. ઈશ્વર એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. જો માર્ગે તને સંભાળવાને માટે ને મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. નિર્ગમન 23 અને 20. આમેન. મારા થાપાની સાંધાની સંપૂર્ણ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ હું હમણાં જ ઘરે પાછી ફરી હતી. નિવૃત્ત લોકો માટે બનાવેલા અપાર્ટમેન્ટમાં હું સ્વતંત્ર રીતે રહું છું, પણ એવી ઘણી બધી બાબતો છે જે હું મારે માટે કરી શકતી નથી. પરંતુ મારી એક મિત્રએ મને જણાવ્યું કે તે મારે માટે ખરીદી કરશે. બીજી મિત્ર મારે જ્યાં જવું હતું ત્યાં વ્હીલચેરમાં બેસાડીને લઈ ગઈ. ત્રીજી મિત્રએ મને મારા કપડાં ધોવડાવી આપવામાં મદદ કરવાનું કહ્યું, અને કેટલાક મિત્રોએ મને ચર્ચમાં લઈ જવા મદદ કરવાનું કહ્યું. હું માનું છું કે આ બધા લોકો મારે માટે ઈશ્વરે મોકલેલા દૂતો હતા. જ્યારે હું આ બધા લોકો, જેઓ મારે માટે ઈશ્વરના દૂતો હતા, તેમના વિશે વિચારતી હતી, ત્યારે મને આશ્ચર્ય થયું કે કેટલા બધા લોકો માટે ઈશ્વરના દૂત બનવાની તક હું ચૂકી ગઈ છું. હવે જ્યારે હું શારીરિક રીતે તેઓને જેની જરૂર છે તે હું નથી કરી શકતી, ત્યારે હું તેમની જરૂરિયાતો પૂરી થાય તેને માટે હંમેશા તેમને માટે પ્રાર્થના કરું છું. જો આપણે બીજાઓની જરૂરિયાતો પૂરી કરવા અંગે ઈશ્વરના માર્ગદર્શન અંગે સજાગ રહીએ, તો આપણને બીજાઓની મદદ કરવા માટે ઘણી તકો મળશે. આપણા બધા પાસે ઘણા તાલંતો અને ક્ષમતાઓ છે, જેનો ઉપયોગ આપણે બીજાઓની સેવા કરીને ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. બીજાઓની સેવા કરીને તેમને માટે દૂત બની શકો તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો, અને તમને મદદ કરવા ઈશ્વરે જે દૂતો મોકલ્યા છે તેને માટે આભાર માનો. આજનો સુવિચાર. ઈશ્વરે મારે માટે મોકલેલ દૂત કોણ છે? મધ્યસ્થી. જે લોકોને મારી મદદની જરૂર છે તેમને શોધી કાઢવા. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, અમને મદદ કરવા માટે દૂતો મોકલવા માટે આભાર, અને બદલામાં અમે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તે અમને બતાવો, કે જેથી જરૂરિયાતમંદ લોકો અમારા દ્વારા તમારો પ્રેમ જોઈ શકે. પ્રભુ ઈસુના નામમાં. આમેન.